એ નમસ્કાર સાહેબ, વર્ગમૂળ કરવાની ટેકનિક આપો ને. આવી જાઓ મારા વાલા. વર્ગમૂળ 12 કરવું છે? હા સાહેબ. તો 12 થી નાની અને જેનું વર્ગમૂળ નીકળી શકે એવી સંખ્યા કઈ? તો કે 9. 9 માં કેટલા ઉમેરીએ તો 12 થાય? તો કે 3. હવે સમજો, +3 એઝ ઇટ ઇઝ મૂકી દો. 9 નું વર્ગમૂળ કાઢશો. 9 નું વર્ગમૂળ કાઢો તો 9 નું વર્ગમૂળ શું થાય? 3. 3 નું ડબલ કરીને આના છેદમાં મૂકી દો. 3 દુ 6. ઓકે, તો 3 એમ નામ +3/6 એટલે 0.5 થાય. તો આનો આન્સર આવશે 3.5. છે ને જોરદાર ટ્રીક. સરો નેક્સ્ટ સમ. વર્ગમૂળ 6. 6 થી નાની પરફેક્ટ સ્ક્વેર સર 4 થાય. 4 માં કેટલા ઉમેરો તો 6 થાય? તો કે 2. તો +2 એઝ ઇટ ઇઝ મૂકી દો. 4 નું વર્ગમૂળ કરો તો 4 નું વર્ગમૂળ શું થાય? 2. 2 નું ડબલ આના છેદમાં મૂકો તો 2 દુ 4 એટલે આ પણ 0.5 થશે. આનો આન્સર આવશે 2.5. સર હજી એક સમ. 55 નું વર્ગમૂળ કરો તો 55 નું વર્ગમૂળ 55 થી નાની હોય અને વર્ગમૂળ નીકળી શકે તો કે 49 થાય. 49 માં કેટલા ઉમેરીએ તો 55 થાય? તો 49 માં 6 ઉમેરીએ તો 55 થાય. +6 એમ નામ મૂકી દો. 49 નું વર્ગમૂળ કરો 7. 7 નું ડબલ આના છેદમાં મૂકો. ઓકે સર. હવે તો કે 7 એઝ ઇટ ઇઝ પ્લસ કરીને 6 ના છેદમાં 14 નથી આવડતું સાહેબ તો 60 ના છેદમાં 14 કરો. 14 નું ટેબલ આવડે? 14 ચોક 56. એનો મતલબ કે આનો આન્સર 0.4 થાય. એડિશન કરો 7.4. છે ને જોરદાર ટ્રીક. હવે તમે ટ્રાય કરો વર્ગમૂળ 90. કોમેન્ટમાં જવાબ લખો અને આવી જોરદાર ટ્રીક માટે લાઈક અને શેર જરૂરથી કરી દેજો.